નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે ગુજરાતના પેન્શનરો માટે સર્વોચ્ચ અને તાજા સમાચાર લાવીએ છીએ। આજે અમે ચર્ચા કરીશું EPS 95 પેન્શન વધારાના તાજા મુદ્દાઓ પર, જેમાં સરકારના નિર્ણય, કોર્ટ કેસ અને પેન્શનરો માટેની શક્ય રાહતનું વિશ્લેષણ સામેલ છે। મિત્રો, EPS 95 જેને એમ્પ્લોય પેન્શન સ્કીમ 1995 તરીકે ઓળખવામાં આવે છે, નિવૃત્તિ પામેલા કર્મચારીઓ માટેનું મહત્વ પેન્શન યોજના છે। આ પેન્શન સ્કીમ ખાસ કરીને ટકાઉ અને નિયમિત આવક આપવાના હેતુથી બનાવવામાં આવી હતી, છતાં વર્ષો દરમિયાન ન્યૂનતમ પેન્શન ખૂબ ઓછું રહ્યું છે અને હવે પેન્શનરો આ પેન્શન વધારાની અપેક્ષા રાખી રહ્યા છે। મિત્રો, EPS 95 પેન્શનની હાલની સ્થિતિ જોઈએ તો હાલ EPS 95 પેન્શનનું ન્યૂનતમ સ્તર 1000 રૂપિયા પર સ્થિર છે, જે આજની મોંઘવારી અને જીવન ખર્ચ માટે પૂરતું નથી। ઘણા પેન્શનરો તેમના દિવસ ચર્ચાના ખર્ચ માટે આ રકમનો ઉપયોગ કરતા મુશ્કેલી અનુભવી રહ્યા છે। ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે આ ન્યૂનતમ પેન્શન જીવનયાપન માટે ચિંતાજનક બની ગઈ છે। તાજેતરના સમાચાર અનુસાર ઘણા પેન્શનરો, કર્મચારી સંઘો અને સામાજિક સંગઠનો EPS 95 પેન્શન વધારવા માટે સરકાર પર દબાણ કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં પણ વાત થઈ રહી છે કે પેન્શન ₹7500 સુધી વધારી શકાય, પરંતુ આ દાવો હજી સત્તાવાર રીતે કન્ફર્મ કરાયેલો નથી। મિત્રો, સરકારની દૃષ્ટિકોણથી જોઈએ તો સરકાર દ્વારા EPS 95 પેન્શન વધારવાની બાબતમાં હજુ સુધી કોઈ કાયમી જાહેરાત નથી, પરંતુ શ્રમ મંત્રાલયે પેન્શનરોને આશ્વાસન આપ્યું છે કે તેઓ તાત્કાલિક પગલાં લેશે, જેમાં ન્યૂનતમ પેન્શન સુધારણા, મેડિકલ સુવિધા અને અરજી પ્રક્રિયામાં રહેલી ભૂલો દૂર કરવાનો સમાવેશ કરાયેલો છે। અને મિત્રો, શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે તેઓ પેન્શનરોના પ્રશ્નોને મહત્વથી લે છે અને EPS 95 પેન્શન વધારવાની શક્યતાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે। આનો સીધો અર્થ એ થાય કે ન્યૂનતમ પેન્શન વધારીને પેન્શનરોની જીવન સ્તર સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હવે મિત્રો, આપણે ન્યાયિક પ્રક્રિયાની વાત કરીએ તો EPS 95 પેન્શનના મુદ્દે પેન્શનરોના હિત માટે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવેલી છે। અને મિત્રો, પાવર ગ્રીડ, રિટાયરમેન્ટ એમ્પ્લોઈઝ એસોસિએશન અને અન્ય પેન્શનરો દ્વારા ન્યાયાલયમાં અરજી કરવામાં આવેલી છે, જે EPS 95 પેન્શન વધારાની દરખાસ્ત કરે છે। કોર્ટમાં આ કેસ ચાલુ છે અને નિર્ણય આવતા જ પેન્શનરોને ન્યૂનતમ પેન્શનમાં વધારો મળી શકે છે। આ દાવો EPS 95 પેન્શનના કાયદાકીય અને નાણાકીય બિંદુઓ પર આધારિત છે। હવે મિત્રો, આપણે વાત કરીએ પેન્શન વધારાના ફાયદા વિશે। તો જો EPS 95 પેન્શન વધારવામાં આવે તો પેન્શનરોને સીધી રીતે લાભ થશે અને ન્યૂનતમ પેન્શન વધવાથી વૃદ્ધ પેન્શનરો માટે રોજિંદા જીવન સરળ થશે અને મેડિકલ ખર્ચ અને દૈનિક ખર્ચ માટે પૂરતું આવક ઉપલબ્ધ રહેશે, તથા પેન્શનરોના જીવન સ્તર અને માનસિક શાંતિમાં પણ વધારો થશે। હવે મિત્રો, આપણે વાત કરીએ કે સોશિયલ મીડિયામાં દાવાઓ અને સત્યતા વિશે। તો મિત્રો, EPS 95 પેન્શન વધારાના મુદ્દે ઘણા બધા સોશિયલ મીડિયા દાવાઓ છે, જેમાં ₹7500 સુધી પેન્શન વધારાની વાત છે, પરંતુ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે। આ દાવો હજુ સુધી સત્તાવાર GR એટલે કે ગવર્મેન્ટ રિઝોલ્યુશન અથવા EPFOની ઓફિશિયલ સાઇટ પર એટલે કે EPFOની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત દ્વારા પુષ્ટિ થયેલ નથી અને દરેક પેન્શનરે સરકારી વેબસાઇટ અને સત્તાવાર સ્ત્રોત પરથી જ માહિતી ચેક કરવી જોઈએ, જેથી ભૂલભુલૈયું ન થાય। મિત્રો, હવે વાત કરીએ કે શું EPS 95 પેન્શનરો માટે રાહત છે કે નથી। તો હવે ચર્ચા એ છે કે EPS 95 પેન્શન વધવાની વાત ક્યારે અમલમાં આવશે। તો હાલની સ્થિતિ અનુસાર સરકારના આશ્વાસન અને કોર્ટમાં ચાલી રહેલી અરજી અનુસાર પેન્શનમાં વધારો શક્ય છે, પરંતુ સ્પષ્ટ તારીખ હજુ બાકી છે। પેન્શનરો માટે આ રાહત મહત્વપૂર્ણ છે, કારણ કે જીવન ખર્ચ રોજબરોજ વધતા જાય છે। હવે વાત કરીએ કે પગલાં જે પેન્શનરો દ્વારા લેવા જોઈએ। તો પહેલું પગલું છે GR અને EPFOના સત્તાવાર ફાઇલ ચેક કરતું રહેવું જોઈએ। બીજા નંબરમાં પેન્શન વધારાની અરજી યોગ્ય ફોર્મમાં ભરવી જોઈએ।
ત્રીજા નંબરમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર સમયસર અપડેટ કરવું જોઈએ. ચોથા નંબરમાં બેંક અને EPFO સાથે નિયમિત સંપર્કમાં રહેવું જોઈએ. પાંચમા નંબરમાં સોશિયલ મીડિયામાં મળતા દાવાઓ બ્લાઇન્ડલી એટલે કે અંધાધૂન ન માનવા જોઈએ. મિત્રો, EPS 95 પેન્શન વધારાનો મુદ્દો હજુ ચાલી રહ્યો છે. સરકાર, પેન્શનર્સ અને કોર્ટ વચ્ચેની પ્રક્રિયા આગળ વધી રહી છે. જો પેન્શન વધારવામાં આવે તો પેન્શનરો માટે જીવન સરળ બનશે. આ વિડીયો EPS 90 પેન્શનની હાલની સ્થિતિ, સરકારના જવાબ, કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી અને પેન્શનરો માટેની શક્ય રાહત વિશે સંપૂર્ણ જાણકારી આપે છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમે હંમેશા તાજા પેન્શન સમાચાર મેળવી શકો અને એકદમ સાચી માહિતી મેળવી શકો. મળીશું હવે પછી નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે